AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી તાલુકાના મડી ગામના બેડી ફળિયા વિસ્તારમાં આવેલ ભવાની માતા તથા શનિદેવ મહારાજના મંદિરમાં તારીખ 16 મે 2026ના રોજ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે શિવાલયનો 9મો પાટોત્સવ તેમજ 11મી શનિ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત સવારે શ્રી શનિ શિવ લઘુરુદ્રનું પૂજન શરૂ થયું હતું। ત્યારબાદ સામૂહિક આહુતિ આપવામાં આવી હતી। સાથે ભક્તિભાવ સાથે મહાઆરતી ઉતારવામાં આવી હતી અને 10 વાગ્યે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ભક્તજનો માટે પ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ધન્યતા અનુભવી હતી। खूब खूब अभिनंदन। जय माताजी, जय भवानी, जय आदिशक्ति, अर्धनारीश्वर महादेव और जय शनिदेव। आज आप मंदिर है भक्तिधाम मंदिर परिवार तरफ थी अमे सौ आपनु खूब खूब अभिनंदन पाठवीए छे। आपना थकी आज प्रोग्राम है 11મી जन्म जयंती एटले के 11मो पाटोत्सव उजवीए एवं कहे तो खोटू नहीं। तो आ मंदिर आप सबनो खूब खूब आभार मानी आ जन्म जयंती उजवी रह्या छे। त्यारे અત્યાર સુધી આ મંદિર છે સૌથી પુરાણું અને જૂનામાં જૂનું મંદિર છે એમ કહેવામાં આવે છે કે આપણે મીંઢણ છોડીને પોતાની ગૃહગ્રસ્તી પરિવાર સંભાળે છે કન્યા અને વર। તો આ મંદિરની એટલી પુરાણી ઇતિહાસ હોવા છતાં અને બીજી વસ્તુ કે આ મંદિરે ઘણા જૂના જેમને બાળકો નહીં થતા હતા, સંતાન નહીં મળતા હતા, એમને પણ આ મંદિર થકી મા ભવાની, શનિદેવ ભગવાન અને અર્ધનારેશ્વર થકી એને પુત્ર પ્રાપ્તિ થઈ છે। તો આ મંદિરનો આપ દર્શન કરવા आवो અને આ મંદિરને खूब खूब प्रसंगोनी अंदर लाभो ले एवी अमारी अभिषेक भक्तिधाम परिवार आपनी आगळ अपेक्षा राखे छे। जय शनिदेव, जय माताजी, जय। तारीख 16/5/2026 शनिवार अमास। आज अमरा मंदिर माटे बहुत महत्वनो दिवस, भगवान शनिदेवनी जन्म जयंती। आज मंदिर बनाव्याने शनिदेवનું મંદિર બનાવ્યાને 11મા વર્ષ પતી ગયું અમારું। આજે શનિદેવ જન્મોત્સવ સાથે મહાદેવનું મંદિરનો પાટોત્સવ છે। લગભગ 7 થી 8 હજાર માણસો અહીં દર્શનાર્થે આવ્યા, પ્રસાદી લઈ પોતે ધન્ય થયા। AB48 ન્યૂઝ ગુજરાત સાથે અંજેશ પરીખ મળી।